નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપણું હાર્દિક સ્વાગત છે। હું છું હેમાલી શાહ। તો ચાલો આપણે આગળના સમાચાર જોઈએ। માળિયાહાટીના સરકારી હોસ્પિટલ ભગવાન ભરોસે સત્તાધીશોની ઘોર બેદરકારી સામે આવી રહી છે। સરકારી હોસ્પિટલમાં કાયમી ડોક્ટર ન હોવાથી દર્દીઓ પરેશાન જોવા મળી રહ્યા છે। આગેવાનો સરકારી હોસ્પિટલ ખાતે ઉડતી મુલાકાત લેતા દર્દીઓની વ્યાપક ફરિયાદ સામે આવી છે, ત્યારે ડેપ્યુટેશનમાં એક પણ ડોક્ટર નથી। માંગરોળ માળિયાહાટીના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાને માળિયાહાટીના સરકારી હોસ્પિટલમાં કાયમી ડોક્ટરની નિમણૂક માટે અનેક વખત રજૂઆત કરતા પણ પરિણામ ન આવતા લોકોમાં ભભૂક્યો છે રોષ। મોટી સંખ્યામાં દર્દીઓને રિફર કર્યા હોવાના થયા છે આક્ષેપો। ત્યારે હાલના ચાલુ ડોક્ટર માળિયાહાટીના સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। દર્દીઓ પોતાની વેદનાઓ મીડિયા સમક્ષ ઠાલવી રહ્યા છે। 8 દિવસમાં કાયમી ડોક્ટરની નિમણૂક નહીં થાય તો રોગી કલ્યાણ સમિતિના સભ્ય મહેન્દ્રભાઈ ગાંધીએ આમરણાંત ઉપવાસ પર ઉતરવાની આપી છે ચીમકી। 8 દિવસમાં કાયમી ડોક્ટરની નિમણૂક નહીં થાય તો માળિયાહાટીના સરપંચ જીતુભાઈ સરકારી હોસ્પિટલને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। અહીંયા લોકો કોઈ જવાબ આપ્યો સાહેબ નથી, બોલવું નથી, તો અમારે કયો રસ્તો હોય? તો તમારા સરકારી લોકો માણસો એમ કે હોસ્પિટલમાં આવો, તમે પ્રાઇવેટમાં જાઓ, તો અમે પ્રાઇવેટ સરકારીમાં આવીએ તો કોઈ જવાબ નથી, તો અમારે શું કરવું? પછી અમારે આગળ જવું પડે ને, અહીંયા અમે બધે હેરાન થાય। અમે ગામડા માણસો, તો અમે ક્યાં જઈએ? તો એ માટે કંઈક અમારી ભલામણ છે કે કંઈક સુવિધા કરે, સાહેબ મૂકાવો અથવા ગમે તે વ્યવસ્થા કરે, આ અમારી માંગણી છે। તો નહીં થાય તો પછી અમે આગળ જઈએ, નકર આંદોલન થાય। અત્યારે અમારે ક્યાં જવું? અમને જુનાગઢ સિટી કરતી, જુનાગઢ જવું કે જ્યાં જાઓ તમારે જવું ને જાવ, અમે ક્યાં જઈએ? એમ તો ન હાલે કે તમે અમને પ્રાઇવેટ મેલમાં જવા દો, સરકારીમાં સરકારીમાં કોઈ ધ્યાન નથી, અમારે કયો રસ્તો? તો અમે મુસીબતમાં થઈએ, અમારું આ કહેવાનું છે। એટલી મહેન્દ્રભાઈ ગાંધી, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયાહાટીના તેમજ સભ્ય શ્રી આરકેસી, આજે અમે જ્યારે હોસ્પિટલની મુલાકાત આવી, અમારી સાથે માળિયા ગ્રામ પંચાયતના લોકપ્રિય સરપંચ જીતુભાઈ સિસોદિયા તેમજ ભાજપના અગ્રણી ક્ષત્રિય ક્રાંતિ રાષ્ટ્રીય ક્રાંતિના અગ્રણી એવા અમીરસિંહભાઈ સિસોદિયા પણ અમારી સાથે છે। જ્યારે અમે જોયા ત્યારે કેટલા દર્દીઓ પણ તપાસવા માટેની લાઈનમાં છે। અહીંના જે અધિક્ષક છે તે ડૉક્ટર પરમાર સાહેબ, એ ડેન્ટિસ્ટ છે અને ડેન્ટિસ્ટના પણ એટલા કેસ છે જેથી કરીને અત્યારે ઓપીડીમાં તપાસ ન કરી શકે। એટલે આ ઓપીડીમાં સામાન્ય મારા THO મુકેલ છે અને એક તમને કોઈ BMS છે, જેથી ડૉક્ટરોને મોટા ભાગના સારવાર મળતી નથી એટલે રિફર કરવા પડે આવી સ્થિતિ છે। તાલુકા મથકને હર્ષદ ગામના મથકને દાતાઓના દાનથી બનાવેલી હોસ્પિટલ આજે કાયમ લાગે કે સુની છે, ઘણી વગરની છે એવું લાગે છે, અને જેને કારણે આજે ઘણા લોકો દર્દીઓને અહીંથી રિફર થવું પડે છે। આવી પરિસ્થિતિમાં આજે જ્યારે અમે મળ્યા છે ત્યારે હું માળિયા ગ્રામના પ્રજાજનો વતી આ આરડીડી અથવા ડૉક્ટર કે જે કાંઈ મેડિકલ વિભાગ હોય એને હેલ્થ વિભાગને આ ગાંધીનગરમાંથી મારી વાત પહોંચાડી અને એટલી જાણ કરવા માગું છું કે 8 દિવસની અંદર અહીંયા કાયમી ડૉક્ટર અને સિનિયર ડૉક્ટર જે 3 જગ્યાથી ખાલી નહીં ભરાય તો 8મે દિવસે અણધરના ત્યાગ સાથે અચોક્કસ મુદતના ઉપવાસ ઉપર બેસી જાય, જ્યાં સુધી ન્યાયી ગાડીને ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ કરીને તેનાથી જે કંઈ પરિસ્થિતિ નિર્માણ થાય હેલ્થ વિભાગની રહેશે એ ખાતરી સાથે આપું છું। અને દરેક પ્રજાજનોની આ પરિસ્થિતિને તાત્કાલિક હેલ્થ વિભાગ ધ્યાનમાં લે। આજ રોજ અમે માળિયા સરપંચ જીતુભાઈ અને મહેન્દ્રભાઈ ગાંધી સભાપતિ અમે બધા આજે હોસ્પિટલની મુલાકાતે આવ્યા ત્યારે આ ઓછામાં ઓછા 150 થી 200 દર્દીઓની લાઈન જોવા મળી છે। 30-40 દર્દી દાખલ છે અને એક પણ ડૉક્ટર હાજર નથી અને કોઈ ડૉક્ટર જે ડૉક્ટર છે એ પણ ડેન્ગ્યુના શિકાર છે। આ ગ્રામ પંચાયત માળિયા અમે આની પહેલાં પણ ભગવતજીભાઈને પણ અહીંયા લઈને આવ્યા હતા ત્યારે અમને ખાતરી આપી હતી કે 3 મહિનાની અંદર ડૉક્ટર અહીંયા આવી જાય। આ 3 મહિના ઉપર થઈ ગયું છે, ડૉક્ટર કોઈ છે નહીં, અને જો વહેલી તકે આ જગ્યા પૂરવામાં નહીં આવે તો અમે લોકો આંદોલન કરી અને હોસ્પિટલને તાળાબંધી કરવાના છે। એટલે વહેલી તકે સ્થાનિક કાયમી ડૉક્ટર રહે અને સિનિયર ડૉક્ટર મૂકવામાં આવે એવી અમારી સરકાર પાસે અપીલ છે।